નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં ખોડિયારનગરથી દરજીપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। એક બાજુ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તાની કામગીરી કરાતી હોવાથી ડાયવર્ઝન આપવામાં આવે છે, ત્યારે વાહન ચાલકો પણ માતેલા સાંઢની જેમ વાહન ચલાવતા હોવાથી અકસ્માતો સર્જાય છે। ત્યારે ખોડિયારનગરથી દરજીપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર ટેમ્પો ચાલક અને પાણી ભરેલા ટેન્કર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતમાં ટેમ્પો ચાલકની ગાડીને નુકસાન થયું હતું અને પાણી ભરેલું ટેન્કર ઉલટી પડ્યું હતું। બંને ચાલકો સામસામે આવી જતા અકસ્માતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। વડોદરા શહેરમાં એક બાજુ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, ત્યારે ટેન્કર ચાલકો ટેન્કર રાજ ચલાવી રહ્યા છે। ત્યારે ટેન્કર ચાલકો બેફામ ટેન્કર હંકારતા अनेक लोगों ना जीव जोखम में मुकाया है। खोडियारनगर VIP रोड के इधर बहुत एक्सीडेंट स्पीड से आती है। हम बच्चे भी इधर खेलते रहते हैं तो उनका भी थोड़ा ध्यान रखना चाहिए और इधर बम्पर की बहुत ज़रूरत है। ब्रेकर एक टैंकर और इधर से एक ऑटो आ रहा था तो बहुत स्पीड से थे दोनों। एक साइड ही रास्ता खुला है, अगर तो कॉर्पोरेशन वाले को कुछ ऐसी व्यवस्था रखनी चाहिए, ऐसा हादसा ना हो। दोनों साइड से गाड़ी स्पीड में थी तो एकदम से टैंकर वाले ने शॉर्ट ब्रेक मारा तो टैंकर जाके उधर गिर गया। और इधर अशोक लीलैंड का जो ऑटो है उसको भी थोड़ा लगा, वो आगे से इधर भी गिर गया तो दोनों को नुकसान हुआ। ना जान हानि मानी नहीं हुई, ये बहुत अच्छा हुआ। बस यहाँ पे दोनों साइड ब्रेकर होने चाहिए ताकि प्रॉब्लम ना आए।